ઉત્તરાખંડના ધરાલીમાં ફસાયેલા ગુજરાતના નાગરિકોનું રેસ્ક્યુ કરાયું। ધરાલીમાં વાદળ ફાટતા બનાસકાંઠાના 10 પ્રવાસીઓ ફસાયા હતા। 4 દિવસ બાદ તમામ પ્રવાસીઓનું રેસ્ક્યુ કરવામાં સફળતા મળી। તમામ શ્રદ્ધાળુઓને એરલિફ્ટ કરીને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે। ઘણા દિવસો સુધી સંપર્ક વિહોણા હતા બનાસકાંઠાના યાત્રાળુઓ। સેનાના જવાનોએ તમામ લોકોનું રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે। ગુજરાત સહિતના 10 રાજ્યોમાંથી 274 લોકોને બચાવાયા। ગંગોત્રી અને અન્ય વિસ્તારોમાંથી 274 લોકોને હર્ષિલ લાવવામાં આવ્યા। હાલ બધા લોકો સુરક્ષિત છે। 274 લોકોમાં ગુજરાતના 131, મહારાષ્ટ્રના 123, મધ્યપ્રદેશના 21, ઉત્તર પ્રદેશના 12, રાજસ્થાનના 6, દિલ્હીના 7, આસામના 5, કર્ણાટકના 5 અને તેલંગાણાના 3 અને આ સાથે પંજાબના 1 વ્યક્તિનો સમાવેશ થાય છે। ઉત્તરાખંડમાં વાદળ ફાટતા પાટણના હારીજના પ્રવાસીઓ ફસાયા। પાટણના હારીજનો રાવલ પરિવાર હાલ ઉત્તરાખંડમાં સુરક્ષિત છે। એક જ પરિવારના 12 સભ્યો ચારધામની યાત્રાએ નીકળ્યા હતા। વાદળ ફાટતા એક દિવસ માટે પરિવારનો સંપર્ક તૂટ્યો હતો। કાર ચાલક સાથે સંપર્ક થતા પરિવાર સુરક્ષિત હોવાની માહિતી મળી। રાવલ પરિવારના તમામ સભ્યો હાલ ગંગોત્રી ખાતે સુરક્ષિત છે। 1 ઓગસ્ટે મહેસાણાથી ટ્રેન મારફતે ચારધામની યાત્રાએ નીકળ્યા હતા। તો ઉત્તરાખંડમાં વાદળ ફાટવાની જે સ્થિતિ સર્જાઈ હતી ત્યારબાદ તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। તેની સાથે કેટલાક લોકો ફસાયેલા હોવાની વિગતો પણ સામે આવી છે। આપને જણાવી દઈએ કે ગુજરાતના પણ કેટલાક લોકો ઉત્તરાખંડમાં ફસાયેલા છે। જો કે તેમનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે અને તમામ લોકો હાલ સુરક્ષિત છે। બનાસકાંઠાના લોકો પણ ત્યાં ફસાયેલા હતા, જે 10 લોકોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે અને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। આ સાથે જ પાટણના હારીજના પ્રવાસીઓ પણ ફસાયેલા છે। પાટણના હારીજનો રાવલ પરિવાર કે જે ચારધામ યાત્રા માટે નીકળ્યો હતો, હાલ ઉત્તરાખંડમાં તેઓ સુરક્ષિત છે। એક જ પરિવારના 12 સભ્યો કે જે ચારધામની યાત્રા માટે નીકળ્યા હતા, પરંતુ વાદળ ફાટતા એક દિવસ માટે પરિવારનો સંપર્ક કપાયો હતો। તો આપણી સાથે ફોનલાઈન પર કનુભાઈ રાવળ છે, જેઓ પાટણના છે, જેઓ ત્યાં ઉત્તરાખંડમાં ફસાયેલા છે। હાલમાં આપણી સાથે ફોનલાઈન પર જોડાયેલા છે। કનુભાઈ, અત્યારે તમે કઈ જગ્યાએ છો અને વર્તમાન સમયમાં ત્યાં શું સ્થિતિ છે? તો સંપર્ક કપાઈ ગયો છે। અમારી ટીમ ફરીથી પ્રયત્ન કરશે। ઉત્તરાખંડમાં જે વાદળ ફાટવાની ઘટના બની હતી ત્યારબાદ તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। સેટેલાઇટ તસવીર પણ ઇસરોએ જાહેર કરી છે। અનેક વિસ્તાર એવા છે કે જ્યાં ધોવાણ થઈ ગયું છે, કાટમાળ પડેલો છે, સાથે જ ઘણા લોકો ગુમ થયા હોવાના અહેવાલ પણ મળ્યા છે। ગુજરાતના પણ કેટલાક લોકો અહીં ફસાયેલા છે। જો કે હાલમાં રેસ્ક્યુ ઓપરેશન યથાવત છે। બનાસકાંઠાના 10 લોકો ફસાયેલા હતા, એ 10 લોકોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે અને તેમને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે। આ સાથે જ પાટણનો એક પરિવાર કે જે ચારધામ યાત્રા માટે નીકળ્યો હતો, આ પરિવાર પણ એક દિવસ માટે સંપર્ક વિહોણો થઈ ગયો હતો, પાટણના હારીજનો રાવલ પરિવાર। પરંતુ હાલ જે અહેવાલ મળ્યા છે તે મુજબ તેઓ ઉત્તરાખંડમાં સુરક્ષિત છે। એક જ પરિવારના આ 12 સભ્યો કે જે ચારધામની યાત્રા માટે નીકળ્યા હતા, પરંતુ જે આ દુર્ઘટના સર્જાઈ વાદળ ફાટવાની અને ત્યારબાદથી આ પરિવારનો સંપર્ક કપાઈ ગયો હતો અને અહીં પાટણ હારીજ ખાતે રહેતો જે તેમનો પરિવાર છે તે ચિંતામાં હતા, પરંતુ હાલ રાહતના સમાચાર એ છે કે આ તમામ લોકો સુરક્ષિત છે। કાર ચાલક સાથે સંપર્ક થતા પરિવાર સુરક્ષિત હોવાની માહિતી મળી છે।